એક સુંદર નાના ગામમાં બે બહેનો રહેતી હતી. મોટી બહેન રીમા અને નાની બહેન નિધિ. બંને વચ્ચે ખૂબ જ પ્રેમ હતો. રીમા શાંત, સમજદાર અને જવાબદાર સ્વભાવની હતી, જ્યારે નિધિ ખૂબ ચંચળ, રમૂજી અને મસ્ત મૌલા હતી. બંનેના સ્વભાવ અલગ હતા, પરંતુ તેમનું બંધન ખૂબ જ મજબૂત હતું. રીમા હંમેશા નિધિનું ધ્યાન રાખતી, સવારે તેને ઉઠાડતી, સાથે સ્કૂલ જતી અને હોમવર્કમાં મદદ કરતી. નિધિને ચિત્ર બનાવવાનું અને ગીત ગાવાનું ખૂબ ગમતું, જ્યારે રીમાને વાંચવાનું અને લખવાનું ગમતું. સાંજે બંને ઘર આગળના આંગણે બેસીને વાતો કરતી અને સપનાઓ જોતી. એક દિવસ સ્કૂલમાં નિધિને પરીક્ષામાં ઓછા માર્ક્સ મળ્યા. તે ખૂબ દુઃખી થઈ ગઈ. ઘરે આવીને તે રડવા લાગી. તેને લાગ્યું કે હવે બધાને તે ખરાબ લાગશે, પરંતુ રીમાએ તેને પ્રેમથી ગળે લગાવીને કહ્યું, નિધિ, ભૂલ કરવી ખરાબ નથી, પ્રયત્ન છોડવો ખરાબ છે. તું મહેનત કર, હું હંમેશા તારી સાથે છું. તે દિવસથી બંને રોજ સાથે બેસીને અભ્યાસ કરવા લાગી. રીમા નિધિને સરળ રીતે સમજાવતી, ક્યારેક રમતા રમતા પણ તેને શીખવાડતી. થોડા મહિનામાં નિધિના માર્ક્સ ખૂબ જ સુધરી ગયા. સમય પસાર થતો ગયો. બંને બહેનો મોટી થતી ગઈ. એક દિવસ તેમના પિતાને કામ માટે બીજા શહેરમાં જવું પડ્યું. હવે રીમાને ઘરની ઘણી જવાબદારી સંભાળવી પડી. તેને ઘરના કામ, અભ્યાસ અને નિધિનું ધ્યાન બધું સંતુલિત રીતે સંભાળ્યું. નિધિને પણ સમજ આવી ગઈ કે તેની બહેન તેના માટે કેટલું બધું કરે છે, તેથી તે પણ રીમાની મદદ કરવા લાગી. બંને વચ્ચેનો પ્રેમ અને વિશ્વાસ વધુ મજબૂત બન્યો. એક દિવસ નિધિને સ્કૂલમાં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ઇનામ મળ્યું. તે ખુશીથી દોડતી દોડતી ઘરે આવી અને રીમાને ગળે લાગી ગઈ. આ ઇનામ મારા માટે નથી, આપણા માટે છે. જો તું મને હિંમત ન આપતી તો હું ક્યારેય જીતતી નહીં, નિધિએ કહ્યું. રીમાએ હસીને બોલી, બહેનોનો પ્રેમ એવો જ હોવો જોઈએ, એકબીજાને આગળ વધારવાનો. તે દિવસથી બંને બહેનો વધુ મહેનત કરવા લાગી અને પોતાના સપનાઓ તરફ આગળ વધવા લાગી. આ વાત પરથી આપણને શીખ મળે છે કે બહેન માત્ર પરિવારનો ભાગ નથી, પરંતુ જીવનની સૌથી સારી મિત્ર અને મજબૂત સહારો હોય છે.